નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 SSP વ્યક્તિગત વેચાણ અને વેચાણ કળા 1, જેમાં આપણું જે યુનિટ 3 છે, સેલ્સમેને શું જાણવું જોઈએ, નો યોર સેલ્ફ. તો એમાં આપણે જોયું હતું કે સેલ્સમેને પોતાના વિશેની માહિતી હોવી જોઈએ. પોતે જે સંસ્થામાં કામ કરે છે તો એ સંસ્થાનો ઇતિહાસ, વિકાસ, વ્યવસ્થા તંત્ર, માલ, ગ્રાહકો અને આર્થિક પરિસ્થિતિ અંગેની જાણકારી હોવી જોઈએ. ત્યારબાદ આપણે એ જોયું કે સેલ્સમેને એની સાથે સાથે સંસ્થા કેવા પ્રકારના માલનું વેચાણ કરે છે, એમાં કેવા પ્રકારની કિંમત રાખે છે અને ઉત્પાદનની સગવડ શું છે, એમાં કયા પ્રકારની ભાવ નીતિને વગેરે છે, એના વિશે આપણે ચર્ચા કરી હતી. તો હવે આપણે એ જોઈએ કે જે માલ બનાવે છે કંપની, તો એના વિશે સેલ્સમેને કઈ બાબતની જાણકારી રાખવી જોઈએ, અથવા તો પોતે જે માલ વેચે છે તો કંપનીના દ્વારા બનાવવામાં આવતી જે પણ પ્રોડક્ટ છે, વસ્તુ છે, સેવા છે, તો સેલ્સમેને કઈ બાબતનું ધ્યાન છે એમાં રાખવું જોઈશે. સેલ્સમેન જે માલ વેચે છે તે માલ અંગેનું એને સંપૂર્ણ માહિતી, સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ જાણકારી એની પાસે હોવી અગત્યની છે. કારણ કે એને આપણે આની પહેલાં પણ જોયું કે શિક્ષણ, તાલીમ અને અનુભવ દ્વારા જે પણ વસ્તુ એને મેળવેલી હશે તો એ જ વસ્તુથી એ ગ્રાહકને પોતે કન્વિન્સ કરાવી શકશે, વસ્તુનું વેચાણ કરાવી શકશે. પરંતુ એના માટે સૌથી અગત્યની બાબત એ છે કે સેલ્સમેનને એ વસ્તુ વિશે, પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માહિતી હોવી આવશ્યક હશે. તો ગ્રાહકો જ્યારે સેલ્સમેન પાસે આવે છે, એ કોઈક વસ્તુ ખરીદવા માગતા હોય તો હવે એ જે વસ્તુ સેલ્સમેન પાસે જેની માંગ કરશે તો એ વસ્તુ વિશે સેલ્સમેને એની બનાવટ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે, એનો ઉપયોગ કેવી રીતે થાય છે, એની કિંમત શું છે, ડિસ્કાઉન્ટ શું છે, આ બધી બાબતની પૂરેપૂરી માહિતી હોવી જોઈશે. હવે માલ અંગે આવી જે પણ કોઈ બાબતો પૂછવામાં આવે ત્યારે જો સેલ્સમેન એમ કહે કે હું જાણતો નથી, કે હું પછી જણાવીશ, અથવા તો કોઈને પૂછીને કહે તો એ ગ્રાહક ગુમાવી દે. એટલે જ જ્યારે પણ સેલ્સમેન તરીકે કોઈ વ્યક્તિ કામ કરતું હોય ત્યારે એને પોતે જે વસ્તુનું વેચાણ કરતું હોય એટલીસ્ટ એના વિશે તો એને સંપૂર્ણ જ્ઞાન હોવું જ જોઈએ. તો જ એ વ્યવસ્થિત વસ્તુ વેચી શકશે. આત્મવિશ્વાસપૂર્વક આટલી માહિતી જ્યારે ગ્રાહકને આપે ત્યારે જ ગ્રાહક એના પાસેથી માલ ખરીદશે અને ગ્રાહકમાં પણ એ વિશ્વાસ પ્રગટાવી શકે કે એના દ્વારા વેચાતો જે માલ છે એ સંપૂર્ણ વ્યવસ્થિત, ટકાઉ અને વ્યાજબી છે. હવે જે માલ વેચે છે એની બનાવટ, ઉપયોગિતા, વિશિષ્ટતા, ભાવ, આના અંગેનું જે પણ જ્ઞાન છે એ સેલ્સમેન પાસે હોવું જોઈએ. તો હવે સેલ્સમેન જે જીવન જરૂરિયાતની વસ્તુથી આપણે શરૂ કરીએ તો કેવી વસ્તુઓ છે કે જે ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવતી હશે અને સેલ્સમેન દ્વારા વેચવામાં આવતી હોય છે. તો સૌ પ્રથમ તો પ્રાથમિક જરૂરિયાતો કોને કહેવાય કે જે રોજબરોજની વસ્તુઓ છે. શાકભાજી, દૂધથી લઈ તો દૂધ, શાકભાજી, કરિયાણું છે, રોજબરોજની જરૂરિયાતના બીજી વસ્તુનો સમાવેશ જેટલો પણ થતો હોય છે, કપડાં છે, સાબુ છે, તો આવી બધી વસ્તુ છે તો એ લગભગ રોજબરોજની વસ્તુમાં રોજબરોજ આપણે ઉપયોગમાં લેતા હોઈએ. પછી બીજું છે સુખ સગવડની વસ્તુઓ કે જે જીવનની સુખાકારીમાં વધારો કરતા હોય. ફર્નિચર છે, રાચરચીલું છે, ટીવી છે, ફ્રિજ છે, મોબાઈલ ફોન છે, વોશિંગ મશીન છે, ઓવન છે, તો આ બધી વસ્તુ શું કહેવાશે? સુખ સગવડમાં વધારો કરે છે. મોજ શોખની વસ્તુ, તો આ બધી જ વસ્તુ જે છે એ બધા વ્યક્તિઓ માટે એની જરૂરિયાત અલગ હોઈ શકે અને સેલ્સમેને
કયા વ્યક્તિને કઈ વસ્તુની જરૂરિયાત છે, કેવી વસ્તુની જરૂરિયાત છે, એના આધારે એ વસ્તુ વેચવી જોઈએ. તો માલના પ્રકારના આધારે ગ્રાહકોને એ વસ્તુ વેચવી જોઈએ. જેમ કે અમુક વ્યક્તિઓ છે મોજ શોખની વસ્તુઓ ખરીદતા હોય છે, અમુક વ્યક્તિઓ માટે એ બાબત ગૌણ હોય છે, એ વસ્તુ એ લોકો ખરીદવાની મુલતવી રાખતા હોય છે. તો હવે ગ્રાહકોના વલણના આધારે આવી વસ્તુની કિંમત ગ્રાહકોને વધુ ઓછી રીતે કયા પ્રકારની વસ્તુ છે, કેટલી કિંમતમાં ગ્રાહકો એ વસ્તુ ખરીદવા તૈયાર થાય છે, એના આધારે એ વસ્તુ વેચી શકે. તો હવે વસ્તુની ગુણવત્તા બે રીતે હોઈ શકે, એક તો દ્રશ્ય અને બીજું અદ્રશ્ય. જેમ કે જે વસ્તુ સામે દેખાતી હોય એની એ વસ્તુ એ દ્રશ્ય ગુણવત્તા કહેવાય. જેમ કે વોટરપ્રૂફ ઘડિયાળ છે, સારી વસ્તુઓ જેમ કે આપણે પેનની વાત કરીએ તો અચકાતી ન હોય, જેલ પેન હોય તો લીક ન થતી હોય, ઘડિયાળ હોય તો એ વોટરપ્રૂફ હોય તો વરસાદમાં વાંધો ન આવતો હોય. તો આવી બધી વસ્તુ એવી કે દેખીતી એની ગુણવત્તા હોય. અને જ્યારે અદ્રશ્ય વસ્તુઓ જેમ કે જે ફેશન ચાલે છે એ ફેશનની ડિઝાઇનના કપડાં ખરીદવા, પછી લેટેસ્ટ સ્ટાઇલની જેટલી પણ વસ્તુઓ આવતી હોય, લેટેસ્ટ સેલફોન હોય, આકર્ષક દેખાવની વસ્તુઓ હોય, આકર્ષક લેટેસ્ટ ફર્નિચર હોય, ઇલેક્ટ્રિક આઇટમ હોય, તો આ બધી ગુણવત્તા કેવી કહેવાશે કે અદ્રશ્ય ગુણવત્તા. તો આ બંને વસ્તુઓમાં દ્રશ્ય અને અદ્રશ્ય ગુણવત્તાઓ હોઈ શકે. તો ઘણીવાર ગ્રાહકો એવી રીતે પણ આવતા હોય કે આવી બધી જે દ્રશ્ય અદ્રશ્ય ગુણવત્તાઓ હોય એડવર્ટાઇઝમેન્ટમાં જોતા હોય, તો ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય, હોર્ડિંગ્સમાં રાખેલી હોય, ન્યૂઝપેપરમાં જોયેલી હોય, કટિંગ્સમાં જોયેલી હોય, તો આવી રીતે અલગ અલગ જગ્યાએથી એડવર્ટાઇઝમેન્ટ જોઈ અને ગ્રાહકો મનમાં અમુક વસ્તુની અમુક છાપ લઈ અને આવતા હોય. તો ઉત્પાદકનું કામ શું છે કે એને જે પ્રકારની છાપ લઈને આવેલા હોય એવો માલ એને વેચવાનો છે. તો ગ્રાહકના દૃષ્ટિબિંદુને સૌપ્રથમ તો સમજવું જોઈએ, એને કઈ વસ્તુની જરૂરિયાત છે અને કઈ વસ્તુથી એની જરૂરિયાત સંતોષાશે. એ વસ્તુથી જો ગ્રાહકને માલ વેચવામાં આવે તો એની જે ગ્રાહકને વસ્તુ ખરીદવાની પણ ઈચ્છા થશે, કારણ કે એ વસ્તુમાં એની જરૂરિયાત સંતોષાશે હશે. તો હવે અમુક છાપનો માલ જેમ કે ગ્રાહકો હોય, ઘણી વખત આપણે પણ એવું થતું હોય કે અમુક બાબતોમાં આપણે અમુક જ વસ્તુનો ઉપયોગ કરતા હોય, એ પછી ટેવને લીધે હોય કે આદતને લીધે હોય કે વિચારસરણીને લીધે હોય, પણ અમુક વસ્તુઓ આપણે વાપરવાની ટેવ પડી ગઈ હોય. જેમ કે સામાન્ય રીતે લોકો કેવી રીતે ઉપયોગ કરતા હોય કે જે એક બ્રાન્ડનું કે એક કંપનીનું ટૂથપેસ્ટ લેતા હશે તો એ જ લાંબા સમયગાળા સુધી એનો ઉપયોગ કરતા હોય. અમુક સાબુ છે તો લાંબા સમયગાળા સુધી એ સાબુનો ઉપયોગ કરતા હોય, અથવા તો ગુણવત્તાને આધારે એ વસ્તુ લેતા હોય. જેમ કે ટૂથપેસ્ટ છે તો ઘણા લોકોને અમુક ટૂથપેસ્ટ ન ફાવતી હોય, એ ઘણાને ગરમ પડતી હોય, ઘણાને એમાં જે યોગ્ય ન લાગતું હોય, તો ઘણા કોલગેટ વાપરતા હશે, ક્લોઝઅપ વાપરતા હશે, ડાબરનું વાપરતા હશે, તો આ પતંજલિનું વાપરતા હશે. તો આ બધા જે અલગ અલગ પ્રકારના ટૂથપેસ્ટ છે તો એ જે વાપરતા હશે લાંબા સમયગાળાથી એ જ વસ્તુ વાપરતા હશે. તો આ શું થયું, એક વસ્તુની આદત કે ટેવને લીધે, વિચારસરણીને લીધે એ વસ્તુનો ઉપયોગ થતો હોય. જેમ કે સાબુ છે તો ઘણા લક્સ વાપરતા હોય, લિરિલ વાપરતા હોય, ગોદરેજના નંબર 1 વાપરતા હોય. તો આ એ ઉપયોગના આધારે, ટેવના આધારે લાંબા સમયગાળાથી એ વસ્તુ વાપરતા હોય. તો ગ્રાહક સામાન્ય રીતે એવી જ વસ્તુઓનો માંગ કરતા હોય છે. અમુક ચોખા છે, મરચું છે, તો આવી બધી વસ્તુમાં પણ ગ્રાહકો પોતે જો લાંબા સમયગાળાથી ખાતા હોય, ઘી, તેલ, એવી વસ્તુનો ઉપયોગ કરતા હોય. તો હવે ઘણી વસ્તુ એવી હોય કે ગુણવત્તાને આધારે માંગ, ભલે ક્યારેક જ વસ્તુ ખરીદવાની હોય પણ એની ગુણવત્તાને આધારે ગ્રાહકો એની માંગ કરતા હોય. જેમ કે અમુક વ્યક્તિઓ છે તો એ એપલનો જ ફોન વાપરતા હોય, ઘણા કશ્મીરી શાલ વાપરતા હોય, પછી પટોળા તો પાટણના પટોળા હોય. તો આવી જે જ્યાંની બનાવટ વખણાતી હોય, કશ્મીરી એપલ છે, તો આવી બધી જે જગ્યાની જે વસ્તુ વખણાતી હોય એ એની ગુણવત્તાને આધારે લોકો એને ખરીદતા હોય. તો આ તો આપણે માલની વસ્તુ પ્રોડક્ટ વિશે વાત કરી. હવે વેચાણ માટે કઈ બાબત જરૂરી છે? તો વેચાણ માટે સૌ પ્રથમ તો
માલ વિશેની માહિતી ગ્રાહકને આપવી પડે. તો માલ વિશેની ગ્રાહકને એને જાણકારી આપવી પડે. તો માલ વિશેની જાણકારી આપવા માટે એને શું કરવું પડે? એને વેચાણ માટે સહાયભૂત થવું પડશે. તો એને એના વેચાણના મુદ્દા કહી શકાય. તો એને માટે વેચાણ અંગેનું પૃથ્થકરણ કરવું પડે. તો વેચાણ અંગેનું પૃથ્થકરણ કરવા માટે એને માલની ઉપયોગિતા ગ્રાહકની દ્રષ્ટિને આધારે એને માલના ઉપયોગિતાને આધારે એ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, એક વસ્તુના ઉપયોગના આધારે એ વસ્તુ છે એને વેચવી પડશે કે વસ્તુનો ઉપયોગ કેવો છે. તો ઉપયોગના આધારે હશે. પછી એમાં બનાવટ છે, રંગ, રૂપ, આકાર, કદ, સ્ટાઇલ, પેકિંગ, મિશ્રણ, આ બધી જ વસ્તુના આધારે પણ એ વસ્તુનું વેચાણ થતું હોય. હવે વેચાણના મુદ્દામાં જે બાબત સહાયભૂત થતી હોય તો એ પસંદગીની વિવિધતા. તો ઘણા વ્યક્તિઓ અમુક બ્રાન્ડની વસ્તુ ખરીદતા હોય, એની બનાવટ એને ગમતી હોય, એમાં વપરાતી વસ્તુઓ ગમતી હોય. કદ, ઘણા મોટું પેકિંગ ખરીદતા હોય, ઘણા નાનું પેકિંગ ખરીદતા હોય. તો કદને આધારે જેવી એની ઉપયોગિતા એવું એને કદ જોશે. જે ઘરમાં વ્યક્તિનો પરિવાર મોટો હશે તો એ વ્યક્તિઓ મોટા કદનું પેકિંગ ખરીદશે. નાનો પરિવાર હશે તો એને નાના કદનું પેકિંગ જોઈશે. તો આ થઈ કદની બાબત. પછી રંગ, તો એ તો વ્યક્તિગત બાબત છે, જેને જે પ્રકારના રંગની વસ્તુ જોઈતી હોય. આકાર છે, સ્ટાઇલ છે, પેકિંગ છે. તો પેકિંગમાં ઘણા વ્યક્તિઓ એ પેકિંગને ધ્યાનમાં નથી રાખતા, પણ ઘણા ખરા વ્યક્તિઓ છે એ પેકિંગ જોઈને પણ વસ્તુ ખરીદતા હોય. બાળકો સામાન્ય રીતે પેકિંગ જોઈને વસ્તુ ખરીદતા હોય. આ એક એચી વસ્તુ બનાવવામાં આવેલી હોય. તો વસ્તુનું મિશ્રણ, કઈ વસ્તુનું મિશ્રિત એ વસ્તુ બનાવવામાં આવે છે. ઉપયોગિતા જોઈએ તો એની ટકાઉપણું કેટલું છે એના આધારે માલનું વેચાણ થતું હોય. કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે, એના જે ભાગો છે એ અલગ અલગ ભાગોની ફેરબદલી કરી શકાતી હોય, ના કરી શકાતી હોય. આપણે સામાન્ય રીતે જેમ કે કહીએ કે ફોલ્ડિંગ વસ્તુઓનો ઉપયોગ કરવાની ઈચ્છા ધરાવતા હોઈએ. ટેબલ છે, ખુરશી છે. શું કામ? કારણ કે એ જગ્યા ઓછી રાખે છે. તેના ભાગો તો ફોલ્ડિંગ વસ્તુનો ઉપયોગ થતા હોય કે સામાન્ય રીતે આપણે સરળતાથી હેરફેર કરી શકીએ હલકી વસ્તુ હોય તો આવી બધી વસ્તુ ઉપયોગને આધારે એને ખરીદવામાં આવતી હોય. પછી ગ્રાહકોની અપીલ, કે ગ્રાહકો અમુક વસ્તુમાં પોતાના તરફથી કંઈક ચેન્જ ઈચ્છતા હોય, સુધારણા ઈચ્છતા હોય, તો એ ગ્રાહકોનો સર્વે કરી અને એના આધારે ખ્યાલ આવે. તો જેમ કે જૂની બનાવટ હોય તો એમાં એ લોકો અમુક કંઈક ચેન્જીસ એમને જોતો હોય, વધુ સગવડતાવાળી વસ્તુ જોતી હોય, સમય અને શ્રમની બચત થાય એવી વસ્તુ જોઈતી હોય, સમજણને એની કારણે અમુક બાબતો કે જે અમુક સંસ્કૃતિને આધારે એમાં ચેન્જીસ થતા હોય. જેમ કે જો આપણે એમ કહીએ કે જૂની બનાવટમાંથી નવી બનાવટની સગવડતા, સમય, શ્રમની બચત, તો એના માટે આપણે જોઈ શકીએ. એનું એક્ઝામ્પલ જોઈએ જેમ કે ફ્રીજ છે. તો પહેલાંના સમયમાં ફ્રીઝર છે એ ઉપર આવતું હતું. હવે એવી પણ સગવડતા આવે છે કે ફ્રીઝર છે એ ફ્રીઝરનું ખાનું છે એ નીચે હોવું જોઈએ. શું કામ ફ્રીઝરનું ખાનું નીચે હોવું જોઈએ? કારણ કે જે બરફ છે એ ઉપર રાખવામાં આવે તો આપણે બરફનો રોજિંદી રીતે ઉપયોગ ન જોઈતો હોય, રોજ આપણે બરફ ન વાપરતા હોઈએ. બરફ આપણે સામાન્ય રીતે રૂટીનની વસ્તુમાં ઉપયોગ ન કરતા હોઈએ, પરંતુ શાકભાજી છે, પાણી છે, આવી બધી વસ્તુ આપણે રૂટીનમાં ઉપયોગ કરતા હોઈએ. તો બરફનું જે ફ્રીઝિંગ ડિપાર્ટમેન્ટ, ફ્રીઝિંગ કમ્પાર્ટમેન્ટ છે એ લોકો નીચે આપે છે. તો આ કન્વિનિયન્સ થયું કે સરળતા કેવી રીતે પડે, તો એના માટેનો આ સુધારો થયો. તો એ ગ્રાહકોની સગવડતા માટે સુધારો કરીને નવીનીકરણ થયું ને. તો એ અલગ અલગ વસ્તુમાં એ પ્રકારનું નવીનીકરણ થતું હતું. શરૂઆતમાં જે વોશિંગ મશીન આવતા તો એમાં 2 કમ્પાર્ટમેન્ટ જુદા હતા, વોશિંગનું કમ્પાર્ટમેન્ટ અને ડ્રાયરનું કમ્પાર્ટમેન્ટ અલગ આવતું. હવે ઓટોમેટિક વોશિંગ મશીન આવતા હોય કે કપડાં નાખવામાં આવે તો ધોવાઈ પણ જાય, ડ્રાયર પણ થઈ જાય, વોશ અને ડ્રાયર બધું એક સાથે જ થઈ જાય. એ ડ્રાયરમાં નીકળીને જ પછી કપડાં બહાર આવતા હોય છે.
તો જેમ કે ડિટર્જન્ટ પાવડરની વાત કરીએ તો સામાન્ય કપડાં ધોવાનો ડિટર્જન્ટ પાવડર અલગથી આવતો હોય છે અને વોશિંગ મશીનનો પાવડર અલગથી આવતો હોય છે. પછી ગરમ કપડાં માટે એક અલગથી સાબુ પ્રકારનું કમ્ફર્ટ કે જેના કારણે એ ગરમ કપડાં છે એ વ્યવસ્થિત રહે, ધોયા પછી એમાં જે પ્રશ્નો ઊભા થતા હોય એ ન થાય એના માટે અલગથી ડિટર્જન્ટ આવતા હોય. તો આ શું છે, ગ્રાહકોની જે સગવડતા છે એ વધારવા માટે આવી પ્રકારની વસ્તુઓ આવતી હોય. તો એ ઉપરાંત તંદુરસ્તી વધારવા માટે ફેશન, પ્રતિષ્ઠા, સામાજિક મૂલ્યો, ગેરંટી, વોરંટી, ફ્રી રિપેરિંગ, આફ્ટર સેલ સર્વિસીસ, તો આવી બધી વસ્તુ છે જે સરળતાથી ઉપયોગ થતા હોય, ગ્રાહકની વધતી હોય ઉપયોગિતા, કન્વિનિયન્સ, અનુકૂળતાઓ, તંદુરસ્તી વધી શકે. જેમ કે ઓઇલ આવતું હોય તો કોલેસ્ટ્રોલ ફ્રી ઓઇલ આવતું હોય, શુગર ફ્રી આવતું હોય, તો જે તમે ખાંડના બદલામાં શુગર ફ્રીનો ઉપયોગ કરી શકો, તો શુગર ફ્રીની ટેબ્લેટ આવતી હોય. તો આ બધી વસ્તુ શું છે કે ગ્રાહકોની હેલ્થ સારી રહે એના માટે. શુગર ફ્રી આઈસ્ક્રીમ આવતો હોય તો આ બધી વસ્તુના કારણે લોકોની અનુકૂળતામાં વધારો થઈ શકે. એટલે કે ગ્રાહકો દ્વારા જે પણ કોઈ પ્રશ્નો ઊભા થયા હોય એ પ્રશ્નોના નિરાકરણ કરીને નવી પ્રોડક્ટમાં એ પ્રશ્નો ન રહે, ગ્રાહકની અનુકૂળતા વધે એ પ્રકારની વસ્તુઓ વેચવામાં આવતી હોય. તો આવા વધારા ઘટાડા ચાલુ રહેતા જ હોય છે. હવે માલનું વેચાણ, ખરીદનાર, વેચનાર આ બંને ફાયદાકારક હોવું જોઈએ. તો વધુ વેચાણ દ્વારા સ્વાભાવિક રીતે જ વધુ આવક થશે અને માર્ગદર્શન પણ મળશે, યોગ્ય કિંમતે પણ એ માલના સંતોષ પૂરી પાડશે. પણ આવી બધી વસ્તુ જે થતી હોય તો એ બધી વસ્તુઓ છે એ સેલ્સમેન દ્વારા ગ્રાહકોને સમજાવવામાં આવતી હોય કે ગ્રાહકો માટે અનુકૂળતા માટે આ કઈ નવી વસ્તુઓનો સમાવેશ થયો છે અને પહેલાંની વસ્તુ કરતાં નવી વસ્તુમાં એની અનુકૂળતા કેવી રીતે વધી રહી છે એ સેલ્સમેન દ્વારા ગ્રાહકને સમજાવવામાં આવતું હોય. તો એ પણ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે અને સેલ્સમેને એ બાબતની ખૂબ એક તકેદારી રાખવી પડે કે ખોટી કે અયોગ્ય બાબત જે ન કહેવી જોઈએ એવી બાબત જો એ એના ગ્રાહકોને કહી દે તો પણ પ્રશ્ન ઊભો થાય. જેમ કે કોઈ વસ્તુ ખરીદવા માટે વ્યક્તિ દુકાન ઉપર જાય છે અને સેલ્સમેન પોતાની વાત રજૂ કરવા માટે અથવા તો પોતાની વાત સમજાવવા માટે વાતમાં ધ્યાનદાર એ એવું કહી દે છે કે બજારમાંથી સસ્તા ભાવે માલ લઈ અને એ પોતે એનું વેચાણ કરે છે. તો ગ્રાહક વિચારશે કે તો પછી પોતે જ બીજી જગ્યાએથી સસ્તેથી કે શું કામ નહીં લઈ આવે. તો ગ્રાહક પણ ત્યાંથી જઈ અને વસ્તુ લેવાનો વિચાર કરશે અને પછી પોતે પછી આવશે કે પછી ખરીદી કરશે, એવું કોઈ પણ બહાનું કરીને ગ્રાહક ત્યાંથી જતો રહેશે. તો આ બધી બાબતનો પણ માલ વહેંચતી વખતે સેલ્સમેને ધ્યાન રાખવું પડે. તો આધુનિક સમયમાં ઉત્પાદકના પેકિંગમાં જ ઘણી બધી વસ્તુ સચિત્ર એટલે કે ચિત્ર જોવાથી જ પણ ગ્રાહકને સમજાઈ જશે. જો ગ્રાહક વાંચવા માટે યોગ્ય ન હોય તો પણ એની યોગ્યતા નહીં હોય અથવા તો લખી વાંચી ન શકતો હોય તો ચિત્રને આધારે ગ્રાહક જોઈને એ વસ્તુ સમજી શકશે. નાનું બાળક હશે તો પણ ચિત્ર જોઈને સમજી શકશે. તો એ સચિત્ર એક તો એનું પેકિંગ હશે અને પેકિંગમાં જેટલી પણ ઉપયોગી જરૂરિયાતભરી માહિતી હશે, એની બેચ છે, પેકિંગ છે, મેન્યુફેક્ચરિંગ ડેટ છે, એક્સપાયરી ડેટ છે, એનો બારકોડ છે, કિંમત છે, પ્રાઇસ છે, પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ તો અલગ અલગ રાજ્યમાં એ જે જગ્યાએ બનતું હોય એનાથી જેમ એ દૂર જતું જાય અથવા તો અન્ય રાજ્યમાં ઘણી વખત એની કિંમતમાં ફેરફાર થતો હોય તો આ બધી જ વસ્તુ એના પેકિંગમાં છાપેલી હોવી આવશ્યક છે. તો એ હવે બધી જ વસ્તુ એ પેકિંગમાં જ છાપીને આપે છે. શું કામ? કારણ કે એક સાથે ઘણી બધી વસ્તુ છૂટક વેચાણ કરતા જે દુકાનદારો હોય એના સેલ્સમેન હોય તો એ વસ્તુ યાદ રાખી શકતા ન હોય. તો ચીજવસ્તુના પેકિંગ ઉપર જે લખેલું લખાણ હશે એના કારણે મોટાભાગની માહિતી છે એ ગ્રાહકોને આપી દે છે અને કુશળ સેલ્સમેન છે એ આ બધી જ માહિતી ગ્રાહકોને આપી અને સરળતાથી પોતાના ગ્રાહકો મેળવે છે અને ગ્રાહક સાથે એ સારો સંબંધ રાખે છે, જેના કારણે એ ગ્રાહકો મેળવે અને ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષી શકે છે. તો હવે ગ્રાહકોની વિશે સેલ્સમેને કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ એના વિશેની આપણે વાત કરીશું. થેન્ક યુ.